ઓલપાડ તાલુકાના દેલાસા ગામમાં ચિરંજીવી મહેન્દ્રભાઈ ઉર્ફ મુકેશ પટેલ, ચિરંજીવી રશ્મિકાંત પટેલ અને ચિરંજીવી હેમલતાબેન પટેલના પિતાશ્રી ઉત્તમભાઈ નાથુભાઈ તરફથી આપ સૌને જય ગુરુદેવ. સાથીઓ, ભાઈઓ, બહેનો, પરિજનો, હું જે બી આજે વક્તવ્ય આપીશ એ ગુરુદેવના પથ પ્રદર્શન, માર્ગદર્શન, સિદ્ધાંત અને ફિલોસોફીના આધારે જ વક્તવ્ય આપીશ. અત્યારે મારી અવસ્થા વાનપ્રસ્થની છે. ગૃહસ્થાશ્રમ ખતમ. ગૃહસ્થાશ્રમની જિમ્મેવારી પુત્રોને સોંપી દીધેલી. અત્યારે મારી 26 વર્ષની ઉંમર ચાલે છે. 26 યર, 76 વર્ષની ઉંમર ચાલે છે. સોરી, 76 યર. પરંતુ જ્યારે મારી 7-8 વર્ષની ઉંમર હતી ત્યારે હું દેલાસા શાળામાં બીજા ધોરણમાં ભણતો હતો. ત્યારે બીજા ધોરણની ગુજરાતી સાહિત્યની ચોપડીમાં એક કવિતા હતી. મને કહો ને પરમેશ્વર કેવા હશે, કેવા હશે, ક્યાં રહેતા હશે. મને કહો ને પરમેશ્વર કેવા હશે. આંબાની ઊંચી ડાળે ચડીને કેરીના મૂકનાર કેવા હશે. મને કહો ને પરમેશ્વર કેવા હશે. ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને તારાના ગૂંથનાર કેવા હશે. મને કહો ને પરમેશ્વર કેવા હશે, કેવા હશે, ક્યાં રહેતા હશે. મને કહો ને પરમેશ્વર કેવા હશે. આંબાના ઝાડ પર કેરી લાગવી, વૃક્ષોમાં ફળ લાગવું, રંગબિરંગી ફૂલોમાં સુગંધ ભરવી, આકાશમાં સૂર્ય અને સૂર્યના ચારો તરફ અરબો ખરબો વર્ષોથી પરિક્રમા કરતા 9 ગ્રહ, જેનું કોઈ દિવસ આપસમાં એક્સિડન્ટ થયું નથી, ટક્કર થઈ નથી. ભાઈઓ બહેનો, આ બધું તો પ્રકૃતિ છે, વિજ્ઞાન છે, કુદરતનો અદ્ભુત કરિશ્મો છે. તો પછી ભગવાન ક્યાં છે? કોણ છે ભગવાન? કોણને કહેવાય ભગવાન? કેવા હશે ભગવાન? ક્યાં રહેતા હશે ભગવાન? ભગવાનનો એડ્રેસ શું? ભગવાન ભગવાન ભગવાન. લોકો કહે છે મારો તો મુરલીવાળો ભગવાન, મારો તો ધનુષવાળો ભગવાન, મારો તો ડમરૂવાળો ભગવાન, મારો તો ચક્રધારી ભગવાન, મારો તો સૂંઢવાળો ભગવાન, મારો તો પૂંછવાળો ભગવાન. ભગવાન કરે સારે કે સારે ભગવાન જલ કર ભસ્મ હો જાય, બળીને ખાક થઈ જાય. જે લોકોમાં ભ્રમ ફેલાવે છે, જે લોકોને ભ્રમિત કરે છે. મારી વાત આપ સૌને ખરાબ લાગી હશે, હે ને? ખરાબ લાગી તો ખરાબ લાગી. હું શું કરું? ગુરુદેવના માર્ગદર્શન હેઠળ મને સાચી વાત કહેવા દેજો ને સાચી વાત તો હું કહીને જ રહેવાનો. ભગવાન છે ભગવાન. આપણને તો એવા ભગવાનની જરૂરત છે જે આપણા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એવા જ ભગવાન સાથે મારી
સૈદ્ધાંતિક મુલાકાત કરાયેલી છે. ચાલો આપણે એવા ભગવાન સાથે પરિચય કરી લઈએ, જે ભગવાન થકી આપણું પરિવાર સુખી રહે, આપણી પરિવારમાં શાંતિ રહે, આપણી પરિવારમાં ધન ધાન્યથી પરિપૂર્ણ સમૃદ્ધિ રહે. કોણ છે ભગવાન? કોણ છે ભગવાન? એ ભગવાન છે, એ ભગવાન છે, એ ભગવાન છે આદર્શ ભગવાન. આદર્શ, પરિવારની અંદર આદર્શ, ભાઈ ભાઈનો આદર્શ, બાપ બેટાનો આદર્શ, પતિ પત્નીનો આદર્શ, સાસુ વહુનો આદર્શ, નણંદ ભોજાઈનો આદર્શ, પડોશી પડોશીનો આદર્શ, માનવ અને માનવ વચ્ચેનો આદર્શ. આદર્શ એ જ ભગવાન છે. બાકી બીજા બધા જ ભગવાન ગૌણ છે. આજે આદર્શ પ્રત્યે અનાસ્થા સંકટ પેદા થઈ ગયું. આજ પરિવારની અંદર આદર્શ મરી પરવાઈ રહ્યો. પરિવારમાં આદર્શ રહ્યો નથી. પરિવારના આદર્શને કોઈએ ખતમ કરી નાખ્યો. પરિવારના આદર્શ પર કોઈ હાવી થઈ ગયું છે. પોતાની પકડ મજબૂત કરી દીધી. કોણ છે એ જેણે પરિવારના આદર્શને ખતમ કર્યો, પરિવારના આદર્શ પર હાવી થઈ ગયો? કોણ છે? છે એક શૈતાન. શૈતાન, હરામખોર શૈતાન, બડી મોહ શૈતાન, એનું નખોટ વળી જાય શૈતાન, ખાટલી ગયો શૈતાન. શૈતાનને જેટલી ગાળ દેવો ઓછી છે. કોણ છે શૈતાન? એ શૈતાનને આપણે બધા ઓળખીએ છે, સારી રીતે ઓળખીએ છે. અરે આપણે શું, પેલા નાના નાના ભૂલકાઓ જે લખોટી રમે ને, એ બી એ શૈતાનને ઓળખે છે. કોણ છે શૈતાન? એ શૈતાન છે, એ શૈતાન છે, એ શૈતાન છે રૂપિયા. રૂપિયા, રૂપિયા પરિવારના આદર્શને ખતમ કર્યો. રૂપિયા પરિવારના આદર્શ પર હાવી થઈ ગયો. એક ભાઈ આમ તેમ આ બાજુ તે બાજુ ખાડી ખોદોમાંથી માછલા પકડીને લાવે છે. એની પત્ની મોર ગામના પોસ્ટ ઓફિસના પ્રાંગણમાં માછલા વેચવા જાય છે. માછલા વેચીને આવે છે ત્યારે એનો પતિ એની પાસેથી રૂપિયા લઈ લે છે. 100 રૂપિયા આપે ને બીજા રૂપિયા લઈ લે છે અને કહે છે કે આ મારી કમાણી છે, હું ખાવાનો, હું પીવાનો. જે પોતાના બાળકોને 20 રૂપિયાનું દૂધ નથી પાઈ શકતો, એનો કોઈ અધિકાર નથી પીવાનો, કોઈ અધિકાર નથી. અરે ભાઈલા, તારામાં કંઈ આદર્શ છે કે નહીં? તારી પત્ની છે, તારા બાલ બચ્ચા છે, તારા નાના ભાઈ બહેન છે, તારા ઘરડા માતા પિતા છે. તું એકલો ખાવાનો, એકલો પીવાનો, આદર્શ વગરનો? ભાઈઓ બહેનો, આદર્શ એ જ ભગવાન છે. બાકી બીજા બધા જ ભગવાન ગૌણ છે. એક બાપ પોતાના દીકરાને કહે છે, બેટા, તારી 45-46 વર્ષની ઉંમર થઈ ગઈ, હજી સુધી કોઈ નોકરી નહીં, કોઈ ધંધો નહીં, કોઈ આવકનું સાધન નહીં. તું રોજ મારી પાસે 100 રૂપિયા માંગે છે અને આખો દિવસ મોટરસાઇકલ લઈને ફર્યા કરે છે. દીકરાને આવ્યો ગુસ્સો. એક તો નોકરી મળતી નથી, રોજ રોજ તાના માર્યા કરે. એક લાકડો પડેલો હતો, લાકડો ઉઠાવ્યો, બાપને ઝીંકી દીધો. આ આદર્શ વગરનો દીકરો તારો બાપ છે. બાપની આગળ તું ગમે તેટલા ઉંમરનો થઈ જાઓ, બાપ તો તને કહેવાનો જ. તારામાં આદર્શ છે કે નહીં? બાપને ઝીંકી દીધો. ભાઈઓ બહેનો, આદર્શ એ જ ભગવાન છે. એક સાસુ, આદર્શ વગરની સાસુ, એ પોતાની વહુને બોલાવે છે, હે અલી, આટલે આવો, જા તારા બાપ પાસેથી 50,000 રૂપિયા લઈ આવ. વો હાથ જોડીને કહે છે, સાસુમાં,
હું મારા બાપુજી પાસેથી 50,000 રૂપિયા કેવી રીતે લાવું? મારા લગ્ન વખતે મારા બાપુજીએ તમને રોકડા 50,000 તો દહેજમાં આપેલા. હવે બીજા 50,000 ક્યાંથી લાવું? મારી બબ્બે બેન કુંવારી છે. મારા બાપુજીની તો ટાલ ઘસાઈ જશે. મારા બાપુજીને તો ફાંસી લગાવવાનો વારો આવી જશે. જ્યારે વહુએ 50,000 રૂપિયા પોતાના બાપના ઘરથી લાવવામાં અસમર્થતા બતલાવી, ત્યારે પેલી આદર્શ વગરની સાસુએ શું કર્યું? તમને કોઈને ખબર છે? મને ખબર છે, કારણ કે મારો જન્મ બિહારમાં થયેલો, એટલે મને ખબર છે. સાસુએ શું કર્યું? સવારે ઉઠી રસોડામાં ગઈ, રસોડાની બારી બંધ કરી અને ગેસ સિલિન્ડરનું પાઇપ ખેંચીને કાઢ્યું અને ગેસ સિલિન્ડર ચાલુ કરી દીધું. આખા રૂમમાં ગેસ ભરાઈ ગઈ અને પછી પાઇપને ગેસ સિલિન્ડરમાં લગાવી દીધું. ગેસ સિલિન્ડર બંધ કરી, રસોડાનું બારણું બંધ કરીને આવીને પલંગ પર બેઠી અને પલંગ પરથી ચિલ્લાવે છે, અલી એ હજુ સુધી સૂતેલી છે? ત્યારે ઓરડામાંથી રૂમમાંથી વહુ કહે છે, સાસુમાં સૂતેલી નથી, અત્યારે બ્રહ્મ મુહૂર્ત ચાલે છે, બ્રહ્મ મુહૂર્તનો સમય છે એટલે ગાયત્રી મંત્રનો જપ કરું છું. સાસુ કહે, નાવા ધોવા વગર ગાયત્રી મંત્રનો જપ કરે છે? ત્યારે વહુ ઓરડામાંથી કહે છે, ધ્યાનથી સાંભળજો. વહુ કહે છે, નહાએ ધોએ કા ભયો જો મન મેલ ન જાય, નહાએ ધોએ કા ભયો જો મન મેલ ન જાય, માછલી સદા જલ में રહે ધોએ વાસ ન જાય. માછલી હંમેશા 24 કલાક પાણીમાં નાયા કરે. પવિત્ર નદી ગંગામાં, જમનામાં, નર્મદામાં, તાપીમાં નાયા કરે આ 24 કલાક, પણ એને ગમે તેટલું ધોવો એ વાસ નહીં જાય. તો હોએ જે કહ્યું કે નાહે ધોએ કા ભયો જો મન મેલ ન જાય, માછલી સદા જલ में રહે ધોએ વાસ ન જાય. ત્યારે સાસુ કહે, અચ્છા ઠીક છે, ઠીક છે, જા મારા માટે ચાય બનાવીને લઈ આવો. वो નાયલનની મેક્સી પહેરેલી હતી, ઓઢણી લઈને રસોડામાં ગઈ. ગેસ ચૂલામાં તપેલી મૂકી, દૂધ નાખ્યું, ચાપત્તી નાખી, ખાંડ નાખી અને સાસુને ખ્યાલ આવી ગયો કે હોને ખ્યાલ આવી ગયો કે સાસુ તો અદરકવાળી ચા પીએ છે, તો અદરક છીણીને નાખી અને પછી ગેસ ચાલુ કર્યું અને લાઇટરથી પટ દઈને જેવી રીતે ગેસ ચૂલો સળગાવવા ગઈ એટલે આખા રસોડામાં આગ લાગી ગઈ. ગેસ ફેલાયેલી હતી, ઓ સળગવા લાગી. અરે ઓ આદર્શ વગરની સાસુ, રસોડામાં જાને તારી બહુ સળગતી છે, કામળ ઓળાવ. નહીં, સાસુ ગઈ બહાર આંગણામાં અને આંગણામાંથી ચિલ્લાવે, ઓ કોઈ, ઓ ભાઈ કોઈ દોડો, કોઈ દોડો, જલ્દી આવો, મારી લાડલી બહુ હળગી રહેલી છે. હળગી રહેલી છે કે હળગાવી મૂકી? સળગાવી મૂકી. કેમ? રૂપિયા, રૂપિયા, રૂપિયા. હો સળગી જશે. હું મારા છોકરાના બીજા લગ્ન કરીશ તો દહેજમાં રૂપિયા મળશે. રૂપિયા, રૂપિયા એ જ આદર્શને ખતમ કરે. ભાઈઓ બહેનો, અહીંયા એક નાની સી વાત છે કે ગાયત્રી મંત્રનો જપ હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં કરવો જોઈએ. બ્રહ્મ મુહૂર્તનો સમય છે 4 થી 6, પણ આપણું ગુજરાત પશ્ચિમમાં છે, સુરત પશ્ચિમમાં છે, તો અહીંયા સૂર્યોદય 6:42, 6:45 થાય. તો સૂર્યોદયના પછી 1 કલાક સુધી બ્રહ્મ મુહૂર્ત રહે છે, એટલે 7 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત રહે છે આપણા સુરતમાં. અગર આપણી ઊંઘ 6:30 વાગે ખુલી
તો પછી નાવા ધોવા જાય તો બ્રહ્મ મુહૂર્ત પાર. એટલે 6:30 વાગે આગળ ખુલી તો આપ કમસ કમ મુખ પ્રક્ષાલન કરી લેવો. મુખ પ્રક્ષાલન એટલે કોલગેટ કરી લેવો, મોઢું ધોઈ લેવો, ફ્રેશ થઈને પછી જપ કરવા બેસી જાઓ. 1 માળા 2 માળા 1 માળા 3 માળા જપ કરી લો. બ્રહ્મ મુહૂર્તમાં જપ થઈ જશે. જ્યાં સુધી નાવા ધોવાની વાત છે તો આપણે હવન કરવું હોય, યજ્ઞ કરવું હોય, સતનાની કથા કરવી હોય, યા 16 સંસ્કારમાં કોઈ સંસ્કાર કરવાના હોય ત્યારે સ્નાન કરવાની જરૂર છે. હા, આપણી ઊંઘ અગર 5 વાગે ખુલી ગઈ તો ફર્સ્ટ ક્લાસ સમય છે, તો આપણે નાહી ધોઈને જપ કરી શકીએ. મિત્રો, આદર્શ સાસુની અંદર આદર્શ વગરની સાસુ હતી. આદર્શ એ જ ભગવાન છે, બીજા બધા જ ભગવાન ગૌણ છે. એક કુંવારી કન્યા આદર્શ વગરની, સંસ્કાર વગરની, જેનામાં આદર્શ નહીં હોય એનામાં સંસ્કાર બી નહીં હોય, પરણીને સાસરે ગઈ. ગામડામાં સસરો નહીં હતો, સાસુજી હતી. 1 વર્ષ ગામડામાં રહી એટલે એને એક પુત્રને જન્મ આપ્યો. એ પુત્રને લઈને જોડીમાં સુવડાવવા ગઈ. પુત્ર જોડીમાં રડે. વો કહે છે, ચૂપ ચૂપ થઈ જા, રડે છે. છોકરો ઓર જોરથી રડે. અરે આ તો ઓર જોરથી રડે છે. એક ઝાપટ ગાલમાં મારી. છોકરો ઓર જોરથી રડવા લાગ્યો. તો રડવા એની દાદીએ સાંભળ્યું. તો દાદી આવી, વહુના હાથમાંથી જોડી રસ્સી લીધી અને જોડીને હિંચકા લાખવા લાગી અને સાથે સાથે હાલરડા ગાવા લાગી. હાલરડાના રાગથી ગાવું પડે. ચડાવ ઉતરાવથી હાલરડા ગાઈ. સાસુ હાલરડા ગાય છે. ઝૂ 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 દાદીનો તું કૃષ્ણ કનૈયો, પપ્પાનો દુલારો છે. સુઈ જા રે, આંખ મીચી જા. છોકરો આરામથી સૂઈ ગયો. મીઠી નિંદ્રા માણવા લાગ્યો. કહેવાય છે કે ઘરની અંદર ઘરડા માણસ હોવું જ જોઈએ. ઘરડા માણસથી જ ગાડું ચાલે. ઘરની અંદર ઘરડા માણસ હોવું જોઈએ. એ એક દિવસ રવિવારનો સમય હતો. તો પેલી ગામડામાંથી જે વહુ અને છોકરીઓ શહેરમાં રહેવા ગયેલી તે રવિવારે આવી. બપોરે જમી પરવારીને બધા ઓટલા પર બેઠા. તો ગામડાની વહુ અને છોકરીઓ બી જઈને ઓટલા પર બેઠી. તો જે શહેરથી આવેલી એ છોકરીઓ કહે છે, ગામડામાં શું છે? કંઈ છે ગામડામાં? શહેરમાં જુઓ, પાર્ક એન્ડ ગાર્ડનમાં ફરવા જવાનું, ટહલવા જવાનું, મહિનામાં એક વખત ટોકીઝમાં સિનેમા જોવા જવાનું. અને શહેરમાં તો તરનું બધું ટેસ્ટફુલ ખાવાનું. પાણીપુરી, ફાફડા જલેબી, વડાપાઉં, દાબેરી, એટલે ટેસ્ટફુલ ખાવાનું. ભાઈઓ બહેનો, જરા ધ્યાનથી સાંભળજો. જીભ કા ટેસ્ટ પેટમાં જઈને વેસ્ટ એટલે કચરો. જીભ કા ટેસ્ટ પેટમાં જઈને વેસ્ટ, બીમારી બને ગેસ્ટ એટલે મહેમાન. બીમારી મહેમાન બનીને આવે. જીભ કા ટેસ્ટ પેટમાં જઈને વેસ્ટ, બીમારી બને ગેસ્ટ, ડૉક્ટર કરે ટેસ્ટ. એના કરતાં તો ઘરની દાળ રોટી બેસ્ટ. એ વહુ સાંભળીને ઘરે આવી એના હસબન્ડ સાંજના ડ્યુટીથી આવ્યો. તેને કહે છે, હજી સાંભળો, હું ગામડામાં નહીં રહેવાની, સુરતમાં રહેવાની. સુરતમાં. છોકરો કહે, સુરતમાં કેવી રીતે રહેવાય? હું સપ્લાયમાં નોકરી કરું, ઠેકેદારીમાં. 15-16 હજારનો પગાર મળે.
ઓવર ટાઈમ કોઈ દિવસ મળી જાય તો 18-19 હજારનો પગાર, એમાં સુરતમાં રહેવાય? સુરતમાં અગર એક ફ્લેટમાં રૂમ ભાડે લેવા જાય તો 6,000 રૂપિયા તો ભાડું લાગે, અને તેમાં 500 રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ. અને ફ્લેટમાં જ્યારે નાહવાનું પાણી ગરમ કરવું હોય તો લાકડાનો ચૂલો થોડી હલગાવાય, એ તો ગેસમાં પાણી ગરમ કરવું, ગેસમાં રસોઈ બનાવવા પડે. તો ગેસનું બિલ આવે 2200-2400 રૂપિયા બિલ આવે. સુરતમાં રહે ના, હું ગામડામાં નહીં રહેવાની, હું સુરતમાં રહેવાની. નહીં તો હું ચાલી મારે માના ઘેર, જાત તારા માના ઘેર. પણની ના આવી એટલે સાસરું તારું ઘેર. હા, મા બાપે જન્મ આપેલો, 15 દિવસે મહિને મા બાપને જોવા જવાનું. તો ખેર ગમે તેમ કરીને સુરતના ફ્લેટમાં રહેવા આવ્યા. 15 દિવસ રહ્યા હશે તો વો કહે છે એના પતિને, આ તારી માં કામધામ કંઈ કરે નહીં, પલંગની ખુરશીમાં ટેબલ ખુરશીમાં બેસીને ખાયા કરે, કામધામ કંઈ કરે નહીં. શું કામધામ કરવાની? 70 વર્ષની ડોહી થઈ ગઈ. બાળકોને મોટા કરીને એની મણકા ઘાઈ ગયેલા, ઘૂંટણના લુબ્રિકેન્ટ ઓછું થઈ ગયેલું, ચિકાસ ઓછી થઈ ગયેલી, ઘૂંટણ દુખે, કમર દુખે, વાંકી જાય. હું કામ કરવાની? જેટલું થાય એટલું કરતી છે. નહીં, આને વૃદ્ધાશ્રમમાં મોકલાવી દે. જ્યારે વોએ કહ્યું વૃદ્ધાશ્રમમાં મોકલાવી દે ત્યારે પેલો એનો પતિ, એનો છોકરો જે શાંત રહેવાવાળો હતો તે ફૂંફકાયો, ખબરદાર જો તું મારી માને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરી તો. હા, અત્યાર બાદ તારી સાથે તો મારો 24 વર્ષની ઉંમર થઈ ત્યારે તારી સાથે સંબંધ બંધાયો. મારી મા સાથે તો મારો જન્મનો સંબંધ છે, અને જન્મ પહેલાં 9 મહિનાનો સંબંધ છે. 9 મહિના મારી માએ ગર્ભમાં રાખીને 24 હાડકાં ગલાવીને પ્રસવ વેદના સહન કરીને મને જન્મ આપ્યો. તો મારી માને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરે, ખબરદાર. અત્યાર બાદ જો કોઈ વખત વાત કરી તો તારી પિહોત્રી ખોદી લાખા. જ્યારે એના પતિએ આવી રીતે ફૂંફકાઈ ત્યારે બહુ શાંત થઈ ગઈ. પણ જેનામાં સંસ્કાર નહીં હોય, જેનામાં આદર્શ નહીં હોય, તે કેટલા દિવસ શાંત રહી? 1 મહિના પછી વોએ સુટકેસમાં સાસુના કપડાં ભર્યા અને રિક્ષા બોલાવી અને સાસુને કહ્યું ચાલો. સાસુ કે ક્યાં જવાના? મંદિરે જવાના, મંદિરે. તો બેવ રિક્ષામાં બેસીને આવ્યા. વૃદ્ધાશ્રમમાં રિક્ષા રૂકી, ઉતર્યા. સાસુ કે ક્યાં છે? અહીંયા મંદિર તો નજર નથી આવતું. આ શું છે? વૃદ્ધાશ્રમ. હવે તારે અહીંયા જ રહેવાનું. સાસુ કે હું અહીંયા નહીં રહેવાની, અહીંયા નહીં રહેવાનું. રડવા લાગી. સાસુ કે અહીંયા નહીં રહેવાનું, હું ઘરે રહેવાની, અહીંયા નહીં રહેવાની. અરે અહીંયા બધી વાતની સુવિધા છે, ખાવાનું પીવાનું નાસ્તો પાણી બધું મળે છે, કામ બી ઓછું કરવાનું. અહીંયા જ ને હર રવિવારે તારા દીકરા હાથે અમે તો આવું તને જોવા, એટલે અહીંયા જ રહેવાનું. સાસુ કે નહીં, હું અહીંયા નહીં રહેવાની, અહીંયા નહીં રહેવાનું. મને મારા પૌત્ર વગર નહીં ચાલે, અને મારા પૌત્રને બી દાદી વગર નહીં ચાલે. હું અહીંયા નહીં રહેવાની, અહીંયા નહીં રહેવાની. એટલામાં વૃદ્ધાશ્રમનો ગુરુજી આવ્યો. ગુરુજી કહે છે શું ચાલી રહ્યું છે? તો वो કહે છે જો ને ગુરુજી, આને આટલું સમજાવું છું, અહીંયા રહેવાનું, આટલું સમજાવવા બાદ બી આ સમજતી નથી. ગુરુદેવ કહે છે હું સમજાવું છું. गुरुदेव मन में विचार કર્યો, मैंने अच्छे को समझाया है, तुम दोनों किस खेत के मूली हो? गुरुजी કહે वो ने પિયરમાં તારી માં છે? वो કહે हाँ છે. તો તું તારી માને અહીંયા લઈ આવ અને બંને વેવણ હસી મજાક કરીને આરામથી દિવસ પાસ કરશે. જ્યારે ગુરુજી કહ્યું ને વોને કે તારી માને અહીંયા લઈ આવ,
તો વો સાસુને લઈને ઘેરે આવી ગઈ. આદર્શ વગરની વો, સંસ્કાર વગરની વો, સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની અને પોતાની માને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલવાની. આદર્શ વગરની. ભાઈઓ બહેનો, આદર્શ એ જ ભગવાન છે. પરિવારની અંદર આદર્શને જીવંત કરજો. ભાઈ ભાઈનો આદર્શ, બાપ બેટાનો આદર્શ, સાસુ વહુનો આદર્શ, પતિ પત્નીનો આદર્શ, નણંદ ભોજાઈનો આદર્શ, પડોશી પડોશીનો આદર્શ, માનવ અને માનવનો વચ્ચેનો આદર્શને જીવંત કરજો. તો પરિવાર સુખી થશે, શાંતિ થશે, શાંતિ મળશે અને ધન ધાનથી પરિપૂર્ણ સમૃદ્ધિ રહેશે. જે પરિવારમાં આદર્શ નહીં હશે તે પરિવાર દુઃખી, તે પરિવારમાં અશાંતિ, મારું 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 મારું, ગાલી ગલોજ, મારપીટ, ખૂન ખરાબા. અને જ્યાં દુઃખી હોય જે પરિવારમાં અશાંતિ હોય ત્યાં સમૃદ્ધિ નહીં, કંગાલી આવે, કંગાલી. એટલા માટે આજના વક્તવ્ય પર જરાક વિચાર કરજો અને પરિવારની અંદર આદર્શને જીવંત કરજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.